1971નું વર્ષ ભારતીય ઇતિહાસમાં એક નિર્ણાયક વળાંક સમાન હતું. પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેલા નરસંહારને રોકવા માટે ભારત તૈયાર હતું, પણ પાકિસ્તાને પશ્ચિમ સરહદ પરથી એક મોટો જુગાર રમ્યો. તેમનો પ્લાન હતો રાજસ્થાનના જેસલમેર સેક્ટર પર અચાનક હુમલો કરી તેને કબજે કરવો. 4 ડિસેમ્બરની એ રાત્રે જેસલમેરથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલી લોંગેવાલા ચેકપોસ્ટ પર પંજાબ રેજિમેન્ટના 120 જવાનો તૈનાત હતા. મેજર કુલદીપસિંહ ચાંદપુરીના નેતૃત્વ હેઠળના આ જવાનોને ખબર પણ નહોતી કે આગામી થોડા કલાકોમાં તેઓ વિશ્વના સૈન્ય ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ લડવા જઈ રહ્યા છે. નમસ્કાર મિત્રો, પ્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. વિષયમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પાકિસ્તાની સેનાના મેજર જનરલ મુસ્તફાએ એક અત્યંત અભિમાની યોજના બનાવી હતી. તેમની પાસે 2000 સૈનિકોની આખી બ્રિગેડ અને ચીની બનાવટની 45થી 50 અત્યાધુનિક T-59 ટેન્કો હતી. પાકિસ્તાની અધિકારીઓ એટલા આત્મવિશ્વાસમાં હતા કે તેઓએ એકબીજાને વચન આપ્યું હતું કે આપણે સવારે લોંગેવાલામાં નાસ્તો કરીશું, બપોરે રામગઢમાં લંચ અને રાત્રે જેસલમેરમાં ડિનર કરીશું. આ આત્મવિશ્વાસ પાછળનું કારણ એ હતું કે લોંગેવાલા પર માત્ર 120 ભારતીય જવાનો હતા, જેમની પાસે નહોતી કોઈ મોટી તોપ કે નહોતી કોઈ ટેન્ક. મધ્યરાત્રિએ પેટ્રોલિંગ કરી રહેલા લેફ્ટનન્ટ ધરમવીર સિંઘને સરહદ પારથી ભારે એન્જિનનો અવાજ સંભળાયો. તેમણે તુરંત મેજર ચાંદપુરીને જાણ કરી કે પાકિસ્તાની ટેન્કોનો આખો કાફલો લોંગેવાલા તરફ ધસી રહ્યો છે. મેજર ચાંદપુરીએ જેસલમેર હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો, પણ ત્યાંથી જવાબ મળ્યો કે મદદ પહોંચતા સવાર પડી જશે. તમારી પાસે 2 વિકલ્પ છે, કાં તો પોસ્ટ છોડીને પીછે હટ કરો અથવા સવાર સુધી ત્યાં જ ટકી રહો. મેજર ચાંદપુરીએ પાછળ હટવાનો સાફ ઇનકાર કર્યો. તેમણે પોતાના 120 જવાનોને સંબોધતા કહ્યું, જેને જવું હોય તે જઈ શકે છે, પણ હું આ પોસ્ટ છોડીશ નહીં. એક પણ જવાન પાછળ ખસ્યો નહીં. મેજર ચાંદપુરીએ એક અદ્ભુત રણનીતિ અપનાવી. તેમની પાસે એન્ટી ટેન્ક માઇન્સ, સુસંગત સુરંગો ખૂબ ઓછી હતી. તેથી તેમણે ખાલી ટિફિન અને ડબ્બાઓ રેતીમાં દાટી દીધા, જેથી પાકિસ્તાની સેનાને ઈરું લાગે કે આખું મેદાન માઇન્સથી ભરેલું છે. જ્યારે પાકિસ્તાની ટેન્કો આગળ વધી ત્યારે ભારતની 2 એન્ટી ટેન્ક જીપ રિકોઇલલેસ ગન્સે પાકિસ્તાની આગળની ટેન્કોને ઉડાવી દીધી. આગળની ટેન્કો સળગતી જોઈ અને જમીનમાં દાટેલા ડબ્બાઓ જોઈ પાકિસ્તાની સેનાને લાગ્યું કે તેઓ સુરંગોમાં ફસાઈ ગયા છે. આ ડરના કારણે તેઓ આખી રાત આગળ વધી શક્યા નહીં અને આ જ સમય ભારત માટે જીતની ચાવી બન્યો. આ યુદ્ધની એક ખૂબ જ રસપ્રદ અને હાસ્યાસ્પદ વાત એ હતી કે પાકિસ્તાની ટેન્કોની પાછળ વધારાના ડીઝલના પીપળાઓ બાંધેલા હતા. પાકિસ્તાનીઓને લાગતું હતું કે રણમાં ડીઝલ ખૂટી જશે. જ્યારે ભારતીય સૈનિકોએ ગોળીબાર કર્યો ત્યારે આ પીપળાઓમાં આગ લાગી. અંધારી રાતમાં રણનું મેદાન સ્ટેડિયમ જેવું ઝળહળી ઉઠ્યું. આ અજવાળામાં પાકિસ્તાની ટેન્કો ભારતીય જવાનો માટે આસાન નિશાન બની ગઈ. પાકિસ્તાની સૈનિકો પોતે જ પોતાના માટે લાઇટ કરી રહ્યા હતા. જેવી સવાર પડી, જેસલમેર એરબેઝથી ભારતીય વાયુસેનાના હન્ટર વિમાનોએ ઉડાન ભરી. વિંગ કમાન્ડર MS બાવા અને તેમની ટીમે આકાશમાંથી જોયું કે પાકિસ્તાની ટેન્કો રેતીમાં ફસાયેલી હતી. રણની રેતીમાં ટેન્કો જ્યારે વળાંક લેતી ત્યારે તેના પટ્ટા રેતીમાં વધુ ઊંડા ઉતરી જતા હતા. ભારતીય પાયલટો માટે આ એક ટાર્ગેટ પ્રેક્ટિસ જેવું હતું. હન્ટર વિમાનોએ એક પછી એક ટેન્કો પર રોકેટનો વરસાદ કર્યો. પાકિસ્તાની સેના પાસે એર સપોર્ટ નહોતો, તેથી તેઓ આકાશમાંથી આવતા મોતના સોદાગરો સામે લાચાર હતા. યુદ્ધ પૂરું થયું ત્યારે આંકડાઓ અવિશ્વસનીય હતા. પાકિસ્તાનની કુલ 45 ટેન્કોમાંથી 37 ટેન્કોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. લોંગેવાલાનું રણ પાકિસ્તાની સેનાનું સ્મશાન બની ગયું હતું. આટલા મોટા હુમલા સામે ભારત તરફથી માત્ર 2 જ જવાનોએ બલિદાન આપ્યું હતું. પાકિસ્તાની સેના એટલી ખરાબ રીતે હારી કે તેઓ પોતાની સળગતી ટેન્કો અને સૈનિકોના મૃતદેહો છોડીને સરહદ પાર ભાગી ગયા. મેજર કુલદીપસિંહ ચાંદપુરીને તેમની અજોડ વીરતા માટે ભારતના બીજા સર્વોચ્ચ લશ્કરી સન્માન મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા. 1997માં આવેલી બોલિવૂડ ફિલ્મ બોર્ડર આ જ યુદ્ધ પર આધારિત છે, જેમાં સની દેઓલે મેજર ચાંદપુરીનું પાત્ર ભજવ્યું હતું. જો કે વાસ્તવિક યુદ્ધ ફિલ્મ કરતાં પણ વધુ રોમાંચક હતું, કારણ કે ત્યાં 120 જવાનોએ લડાઈ માત્ર શક્તિથી નહીં પણ બુદ્ધિ અને સાહસથી જીતી હતી. લોંગેવાલાની લડાઈ એ માત્ર એક યુદ્ધ વિજય નથી, પણ ભારતીય સેનાના અટલ ઇરાદાઓનું પ્રતીક છે. તે આપણને શીખવે છે કે જ્યારે આત્મવિશ્વાસ અને સાચી રણનીતિ હોય ત્યારે 120 જવાનો પણ 2000ના લશ્કરને ધૂળ ચટાડી શકે છે. આજે પણ લોંગેવાલા ચેકપોસ્ટ પર પાકિસ્તાનની એ જર્જરી ટેન્કો પડી છે, જે દરેક આવનારને યાદ અપાવે છે કે ભારત તરફ આંખ ઉઠાવીને જોનારનું શું પરિણામ આવે છે.
જો તમને આ રોમાંચક ઇતિહાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ અકલ્પનીય રહસ્યો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા રહસ્યના પટારા સાથે. ત્યાં સુધી જોતા રહો અને વિચારતા રહો.